વાલા દર્શક મિત્રો, અમો 18 વર્ષ બાદ પ્રિન્ટ મીડિયામાંથી ઇલેક્ટ્રોનિક મીડિયામાં એ માટે આવ્યા છીએ કે આપના હક અને અધિકારોનું હનન ના થાય તે હવે અમારે જોવું છે. રાજ્ય સરકારશ્રીના સારા અધિકારી કર્મચારી, નિષ્ઠાવાન કર્મચારી અધિકારી, ઉચ્ચ અધિકારીઓને અમો દિલથી ચાહીએ છીએ અને તેઓની નિષ્ઠાપૂર્વકની કામગીરીને અમે અભિનંદન પણ આપીએ છીએ. પરંતુ જ્યારે ગુજરાતનો સામાન્યમાં સામાન્ય નાગરિક જ્યારે પોતાની બાઇક લઈ જતો હોય, જ્યારે પોતાની કાર લઈ જતો હોય, એને હેલ્મેટ માટે કે બેલ્ટ માટે એને દંડ ફટકારવામાં આવે છે. જ્યારે 20-25 માણસોને પેસેન્જર જીપોમાં, મારુતિ ઇકોમાં 25 માણસો ભરીને લઈ જવામાં આવે છે, તેને દંડ ફટકારવામાં આવતો નથી. તેનો અમારે વિરોધ છે. બીજી વસ્તુ આપને જણાવીએ કે તમે 500 રૂપિયા લાઇટ બિલ નહીં ભર્યું હોય તો આપણું લાઇટ કપાઈ જાય છે, વેરો ના ભર્યો હોય તો ઘેર તાળા વાગી જાય છે. જ્યારે રાજ્યની સરહદો ઉપર કરોડો રૂપિયા વેરા પેટે લેવાને બદલે લાખો રૂપિયા અધિકારીઓ દ્વારા ઉઘરાવી અને કરોડોનો વેરો વસૂલવામાં આવતો નથી. આ માટે અમોએ થરાદ પોલીસ ચેકપોસ્ટ ઉપર જે વિડીયો ઉતારેલ છે અને ગાડીઓવાળા પાસેથી પોલીસ દ્વારા પ્રાઇવેટ માણસો રાખી જે રૂપિયા ઉઘરાવાઈ રહ્યા છે તેનો વિડીયો આવતીકાલે રાત્રે કે પરમ દિવસે સવારે અમે મૂકી રહ્યા છીએ. વાલા દર્શક મિત્રો, આ વિડીયો અમોએ જે તે સમયના તત્કાલીન એસપી બનાસકાંઠા પોલીસ અધિક્ષક શ્રી નીરજ બળગુજર સાહેબને પણ મોકલેલ, પરંતુ તેઓએ પ્રજા પ્રત્યે કડકાઈ બતાવી છે. પરંતુ પોતાના તાબાના પોલીસ કર્મચારીઓ અધિકારીઓ દ્વારા ઉઘાડે છોગ લૂંટ ચલાવાઈ રહી હતી. આ લૂંટ બાબતે ફરિયાદ દાખલ કરવાને બદલે કે આગળ કાર્યવાહી કરવાને બદલે તેઓએ પણ જેવી રીતે ભરતસિંહ ચાવડાએ ખોટા કામ કર્યા તેવી રીતે માનનીય નીરજ બળગુજર સાહેબે પણ આવા ધંધા ચાલુ કર્યા. અને એ માટે અમને દુઃખ છે કે આવા અધિકારીઓ જો પ્રજા પ્રત્યે કડકાઈ બતાવતા હોય તો પોતાના તાબાના અધિકારીઓ દ્વારા અત્યંત ગંભીર ગુના આચરાઈ રહ્યા છે તે બાબતે કેમ કોઈ એક્શન લેવાતા નથી. અમારે રાષ્ટ્રહિત માટે, પ્રજાહિત માટે આજે પણ લડવાનું છે અને બાદમાં પણ લડવાનું છે. રાષ્ટ્રને અમારે ઉન્નતિના શિખરો ઉપર લઈ જવા ભ્રષ્ટાચારીઓ સાથે અમારે ખુલ્લી લડાઈ કાયદાકીય લડવાની છે. અને કાયદાકીય લડાઈ લડતા કોઈ પણ ઉચ્ચમાં ઉચ્ચ ભ્રષ્ટ પણ અમારી સામે આવી જશે તો અમે તેની સામે લડવા તૈયાર છીએ.